બધા કલાકાર સમાજની અંદર હાલમાં ડરનો માહોલ આવી ગયો. ખરેખર આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો અને તમે જોશો તો તમે સૌ પ્રથમ એ જ કોમેન્ટ કરશો કે એઆઈ છે કે રિયલ. ખરેખર મિત્રો 100% રિયલ છે. લાઈવ પ્રોગ્રામની અંદર આ કલાકારે હાલમાં આખી દુનિયા હલાવી નાખી. જ્યાં મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કલાકારે પ્રોગ્રામની અંદર સાપ પકડ્યો અને કલાકારના હાથની અંદર આ સાપ છે, આ સાપ વીંટાઈ જાય છે. હવે આપણે ગોગા મહારાજના દર્શન કહીએ કે પછી કોઈ સાપ કહીએ. મિત્રો હાલમાં લાઈવ પ્રોગ્રામની અંદર જે વિડીયો વાયરલ થયો છે ને એ જોઈને ખરેખર આપણા મગજ હેંગ થઈ જાય કે આ પ્રોગ્રામની અંદર જે લોકો જોવા આવ્યા છે એમને પણ ડર લાગવા લાગી. કારણ કે આ કલાકારે જે સાપ છે એ સાપને હાથની અંદર પકડી લીધો અને પછી ભાઈ જે માહોલ ગરમ થયો ને એ જોવા લાયક થયો છે. આખરેકાર જે આ સાપ છે, આપણે ગોગા મહારાજ કહીએ કે સાપ કહીએ, આ જે કલાકારના હાથની અંદર વીંટાઈ જાય છે. અને છેલ્લો તમને વિડીયો બતાવું કે હાથની વીંટાયા બાદ આ કલાકાર સાથે આ સાપે શું કર્યું. ખરેખર આ 2 મિનિટનો વિડીયો છે પણ જાણતા જતો અમે તો એક પ્રોગ્રામ હોય છે આ આપણા ગુજરાતની અંદર નહીં પરંતુ રાજસ્થાન આજુબાજુનો લાગે છે પ્રોગ્રામ. કારણ કે આની અંદર મારવાડી અને રાજસ્થાન ગીત ગાય છે આ કલાકાર. તમને આમનો પહેલો પૂરેપૂરો વિડીયો બતાવી દઉં અને પછી ભાઈ આ કલાકાર ગીત ગાતા ગાતા આ સાપ આવી જાય છે. હવે આવી જાય છે કે કોઈ કલાકાર મનોરંજન પૂરું પાડવા માટે આ કલાકાર સાથે સાપ હોય છે એનો કોઈ આપણી જોડે માહિતી નથી. પરંતુ મિત્રો એવું જાણવા મળ્યું છે કે કલાકારે જે સાપ પકડ્યો આ લોકોને મનોરંજન કરવા માટે સાપ સાથે રાખતા હોઈ શકે છે. બાકી તમારું શું કહેવું થાય છે? પછી મિત્રો જે આ કલાકાર છે આ કલાકારના હાથની અંદર આ સાપ વીંટાઈ જાય છે, આ ગોગા મહારાજ વીંટાઈ જાય છે અને પછી છેલ્લે જે બને એ જોઈને તમે પણ કહેશો કે ખરેખર આજની દુનિયાની અંદર આટલું મોટું સત છે, આટલો મોટો ચમત્કાર છે કે પછી શું છે કોઈ ખબર ના પડી. કારણ કે મિત્રો લાઈવ પ્રોગ્રામની અંદર ચાલતો હતો, બધી બાજુથી કેમેરા પણ હતા, કેમેરા શૂટિંગ થઈ રહ્યું હતું, નહીતર કોઈ માનોત પણ ના. અને આ કોઈ એ વિડીયો નથી, 100% સાચો વિડીયો છે. મિત્રો આ સાપ તમે જોઈ લો કે સાપ તેમણે પકડ્યો છે. હવે આના ઉપર ઘણા લોકો કહે છે કે આ ખોટું છે પરંતુ મારા ભાઈ રિયલ છે. હવે આની અંદર તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. વાત કરવામાં આવે કે સાપ હાથની અંદર વીંટાઈ ગયો અને ત્યારબાદ શું થયું તો મિત્રો કોઈ ખરાબ સાપ નથી લાગતો, ઝેરીલો સાપ નથી લાગતો. આ કોઈ સાપ કોઈ સારી રીતે કોઈ આપણે કહીએ ને કે કંઈ કરાયેલું હોય એવું લાગે છે. બાકી તમને શું લાગે કોમેન્ટની અંદર જણાવજો. આ સાપ છેલ્લે આ બહેનના જે કલાકાર છે એ કલાકારના હાથની અંદર વીંટાઈ જાય છે પણ વીંટાયા બાદ આ સાપ કલાકારને કંઈ નથી કરતો અને પોતપોતાની રીતે આ સાપ છે આ નીકળી જાય છે. અને આ કલાકારનો વિડીયો છે આ સોશિયલ મીડિયાની અંદર ભાઈ લાખો લોકોએ જોઈ લીધો અને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો આના વિશે તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટની અંદર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને એક લાઈક કરજો. આવનાર એક જોરદાર નવા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જે ગોગા શોર્ટને ફોલો કરજો, બને તેટલું આ પેજને તમારે સપોર્ટ કરવાનો છે. 6000 ફોલો પૂરા થઈ ગયા છે તો ખાસ કરીને પેજને ફોલો કરજો, વિડીયોને લાઈક કરજો. મળીએ આવનારા વિડીયોની અંદર. આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.